हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાનો છે સુપર ટેસ્ટી એવો એકદમ ઇઝી રીતે આપણે વેજ પુલાવ બનાવવાના છીએ। તો એકદમ સરળ રીતે તમે એક જ વારમાં પરફેક્ટ એવો વેજ પુલાવ તમે બનાવીને રેડી કરી શકો છો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા બિલકુલ પણ ભૂલતા નહીં। तो આપણે એક વાટકી બાસમતી ચોખા લઈશું, એક મોટા બાઉલમાં એડ કરીશું, તેમાં પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે એને પલાળી દેવાના છે। તો ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। 10 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરીશું આપણા ચોખા તો એકદમ સરસ રીતે પલળી ગયા છે। તો હવે આપણે તેને 4 થી 5 વખત ધોઈ કાઢીશું ચોખાને અને આપણે તેને બાફીશું। તો હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું, તેમાં પાણી એડ કરીશું અને 1 મોટી ચમચી સ્વાદ અનુસાર મીઠું અને 1 મોટી ચમચી તેલ એડ કરીશું। 1 નાની વાટકી વટાણા એડ કરીશું અને આપણે જે બાસમતી ચોખા આપણે લીધા હતા ધોઈને તે એડ કરી અને તેને કૂક કરી લઈશું 10 મિનિટ માટે। તો 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા બાસમતી ચોખા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો આ રીતે આપણે ઝારાના મદદથી આપણે કાણીવાળી ડીશમાં કે કોઈ ટોપલી હોય એમાં કાઢી લઈશું, જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, 2 મોટા ચમચા તેલ એડ કરીશું અને મેં વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા। તો તમે જોઈ શકો છો તો ફુલાવર, ટામેટું, ડુંગળી અને કોબીજ આપણે એડ કર્યું છે। તો આપણે તેમાં એડ કરી અને મિક્સ કરીશું। થોડા મેં કેપ્સિકમ એડ કર્યા છે કટ કરીને, તો તે પણ એડ કરી દઈશું અને સોફ્ટ થવા દઈશું આપણા વેજીટેબલ્સ। ત્યારબાદ હવે આપણે 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું। તમારી પાસે પુલાવ મસાલો હોય તો પણ તમે એડ કરી શકો છો, ખૂબ ટેસ્ટી એવો લાગે છે। હવે આપણે 1 ચમચી આપણે ફૂડ કલર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે પુલાવ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે પુલાવ બાફતા આપણે મીઠું એડ કર્યું હતું એટલે મેં અત્યારે એડ નથી કર્યું। જો તમારે એવું લાગે કે મીઠું ઓછું છે તો આમાં તમે એડ કરી શકો છો, મેં એડ નથી કર્યું। હવે આપણે ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણો વેજ પુલાવ એકદમ સરસ એવો ટેસ્ટી એવો એકદમ હેલ્ધી એવો બનીને રેડી થઈ ગયો છે। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને આપણે એન્જોય કરીશું। તો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો ખૂબ જ હેલ્ધી એવો આપણો વેજ પુલાવ રેડી થઈ ગયો છે। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।